નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી છે. ત્યારે તમે સરળતાથી તે પરીક્ષાની તૈયારી કરી શકો. એની અંદર જે પૂછાઈ શકે જેવા પ્રશ્નો છે અને અગાઉની જે બોર્ડની પરીક્ષાઓ ગઈ છે તેની અંદર પૂછાઈ ગયેલા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે લઈને હું હાજર થયો છું. તો જોઈએ કે આજે આપણે શું જોવાના છે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની અંદર. માર્ચ 2024 ની અંદરની જે બોર્ડ પરીક્ષા છે અને તમારું ધોરણ એટલે કે ધોરણ 10 એનો સામાજિક વિજ્ઞાન વિષય, એ સામાજિક વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો એ પણ આપણા જે 2 ગુણના છે તે. જોઈએ એમાં પહેલો પ્રશ્ન આપણને શું કહે છે કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. પ્રત્યેકના 2 ગુણ છે, 2 ગુણનો પ્રશ્ન છે. તો જોઈએ કે કુલ 13 પ્રશ્નોમાંથી આપણે કોઈ પણ 9 પ્રશ્ન લખવાના રહેશે. પહેલો સવાલ આપણને કીધો છે કે ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે આર્યોનો પરિચય આપો. જે ભારતમાં આવેલી જે પ્રાચીન પ્રજાઓ હતી એમાંથી આપણે આર્યોનો પરિચય આપવાનો છે. તો જોઈએ શું લખેલું છે આર્યો વિશે કે આર્યો અથવા આર્ય સંસ્કૃતિ આર્ય નોર્ડિક પ્રજા અન્ય સમકાલીન પ્રજા કરતા વધુ વિકસિત હતી. આર્યો જે હતા તે વધારે વિકસિત હતી અન્ય પ્રજા કરતા. ત્યારબાદ તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા. આર્યો જે હતા તે આર્ય સંસ્કૃતિ અને આર્ય સભ્યતાના નિર્માતા હતા. તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓના ઉમદા તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કરેલું હતું. ત્યારબાદ આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા કરતા હતા. પ્રકૃતિ પ્રેમી હોવાથી તેઓ આ બધી વસ્તુની પૂજા કરતા હતા. તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ, વૈદિક ઋચાઓ અને મંત્રો રચેલી હતી. સમય જતા તેમાંથી યજ્ઞાદિ ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. આર્યોની મુખ્ય વસ્તીવાળા પ્રદેશને આર્યાવ્રત નામ આપવામાં આવ્યું હતું અને આર્ય શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા. ત્યાં 7 મોટી નદીઓનો સમૂહ હતો, તેથી એ પ્રદેશને સપ્તસિંધુ નામ આપવામાં આવેલું હતું. આર્ય રાજા ભરત કે ભરત જાતિના નામ પરથી આપણો દેશ ભરત ભૂમિના નામે ઓળખાય છે, ભરતખંડના નામે ઓળખાય છે કે ભારત વર્ષના નામે ઓળખાય છે અને ભારત જેવા નામોથી પણ ઓળખાવા લાગ્યો હતો. આર્યોએ ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપેલો છે. તો આ હતી આપણી આર્ય પ્રજા. ત્યારબાદ જોઈએ આપણે નદીઓને લોકમાતાનું બિરુદ આપ્યું છે શા માટે? તો જોઈએ કે એનો જવાબ ભારતની પ્રાચીન સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીઓના કિનારે વિકસેલી હતી. જે ભારત દેશની જે સંસ્કૃતિ છે તેનો વિકાસ સિંધુ અને રાવી નદીના કિનારે થયો હતો. ગંગા, યમુના, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે નદીઓએ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવવામાં બહુમૂલ્ય ફાળો આપેલો છે. જે ભારતની પવિત્ર કહી શકાય તે બધી નદીઓ ગંગા, યમુના, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી જે નદી છે એને ભારતના લોકોની જે સમૃદ્ધ છે તે બનાવવામાં બહુમૂલ્ય ફાળો આપેલો છે. નદીઓ પીવાનું, ઘર વપરાશનું અને ઉદ્યોગો માટેનું પાણી તેમજ સિંચાઈ, વીજળી, જળમાર્ગ જેવી મહત્વની જરૂરિયાતો પૂરી પાડવામાં મુખ્ય ફાળો આપી રહી છે. માટીના વાસણો બનાવવા, મકાનો, લીપણ માટે તથા ઉદ્યોગોના વિકાસ માટે નદીઓના પાણીની જરૂર પડે છે. પ્રાચીન કાળથી નદીઓએ ઉષા અને સંધ્યાના ભૂમિ દ્રશ્યો દ્વારા સુંદર પ્રાકૃતિક વારસો આપણને આપેલો છે અને નદીઓ વિવિધ લક્ષી ઉપયોગિતાના કારણે આપણે નદીને લોકમાતાનું બિરુદ આપેલું છે. આટલા બધા ઉપયોગ જો આપણને નદી દ્વારા થતા હોય તો એના કારણે આપણી જે પ્રજા છે એને આપણે નદીને લોકમાતાનું બિરુદ આપેલું છે. ત્યારબાદ ત્રીજો સવાલ કે સદીઓથી ભારતની પ્રજા એ વન્યજીવોના મહત્વ સ્વીકાર્યું છે. કેવી રીતે? જવાબ જોઈએ આપણો કે પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે વન્યજીવન સદીઓથી ભારતની પ્રજા પ્રાણી પ્રેમી છે. પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે વન્યજીવન સદીઓથી છે તે ભારતની પ્રજાનું જે છે પ્રાણી પ્રેમી રહી છે. તેમણે વન્યજીવોનું મહત્વ સ્વીકાર્યું છે. ભારતની જે પ્રજા છે તેણે વન્યજીવોનું મહત્વ સ્વીકારેલું છે.
હાથી, ગેંડો, ચિત્તો, વાઘ, વરુ, રીંછ, સિંહ, હરણ, સાબર, રોજ, શિયાળ, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો, શાવડી વગેરે અનેક પ્રાણીઓ જે છે, વન્ય પ્રાણીઓ, તે ભારતની સંસ્કૃતિને વૈવિધ્યપૂર્ણ બનાવેલી છે, એટલે કે વિવિધતાવાળી બનાવેલી છે. વિશ્વમાં એશિયાઈ સિંહો જે છે એ માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. એ સિવાય બીજે ક્યાંય જોવા મળતા નથી. લોકોએ વાઘ, મોર, મગર, ગરુડ વગેરે વન્યજીવોને દેવી દેવતાઓના વાહન તરીકે આપણને સ્થાન આપેલું છે. ત્યારબાદ એ પ્રાણીઓની સુરક્ષા માટે કાયદા બનાવેલા છે અને તેમના જતન અને સંવર્ધન માટે સરકારે અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પણ બનાવેલા છે. અને ભારતના બંધારણે આપણી રાષ્ટ્રમુદ્રામાં 4 સિંહો, ઘોડો, હાથી અને બળદ જે છે આ બધી આકૃતિઓને આપણી રાષ્ટ્ર મુદ્રા જે 4 સિંહની આકૃતિ છે તેની અંદર સ્થાન આપેલું છે અને આપણા વન્યજીવોનું ગૌરવ કર્યું છે. ત્યારબાદ જોઈએ ચોથો સવાલ કે વારસો એટલે શું? તો કે વારસો એટલે આપણને આપણા પૂર્વજો પાસેથી મળેલી અમૂલ્ય ભેટ. ત્યારબાદ પાંચમો સવાલ, ભારતમાં ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો કયા કયા? ગુજરાતમાં ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો કયા કયા છે? તો કે વડનગરનું કીર્તિ તોરણ, જુનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ. ત્યારબાદ મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય અને વિરમગામનું મુનસર તળાવ. આ ઉપરાંત અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ, સુલતાન મિનારા, સીદી સૈયદની જાળી અને હસીઠિંગના દેરા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, જુનાગઢનો મોહમ્મદ ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી, આ બધા જ જે સ્થળો છે એ આપણું ઐતિહાસિક મહત્વ ધરાવતા અને જોવાલાયક સ્થળો છે. ત્યારબાદ જોઈએ છઠ્ઠો સવાલ કે સંસ્કૃતિ માનવ જીવનને જીવન જીવવાની રીત શીખવે છે આવું શાથી કહી શકાય? તો કે વ્યક્તિના આહાર, પોશાક, રહેઠાણ, કૌટુંબિક જીવન અને તેની અભિવ્યક્તિની રીતો, મનોરંજન મેળવવાની રીતો, બોલવા ચાલવાની ઢબ, આર્થોપાર્જનની રીતો વગેરે સંસ્કૃતિ નક્કી કરે છે. આ બધી વસ્તુ આપણે સંસ્કૃતિ પાસેથી શીખીએ છીએ. તેથી એમ કહી શકાય કે સંસ્કૃતિ માનવ જીવન જીવવાની રીત એટલે કે વે ઓફ લાઈફ શીખવાડે છે અથવા તો શીખવે છે. ત્યારબાદ જોઈએ સાતમો સવાલ કે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ રહ્યો છે, આ વિધાન સમજાવો. તો જવાબ આવશે કે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. કેમ? તો કે વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી છે. બાળક જ્યાંથી જન્મે છે ત્યાંથી જ્યાં સુધી મૃત્યુ પામશે ત્યાં સુધી તે માટી સાથે જોડાયેલો છે, તે જમીન ઉપર જ રહે છે. ધાતુ કામની શોધ નહોતી થઈ ત્યારે માનવી મહદ અંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો જ ઉપયોગ કરતો, જેમાં માટીના રમકડા હતા, માટીના ઘડા હતા, માટીની કુલડી હતી, હાંડલા, કોડિયા, માટીના ચૂલા તથા અનાજ સંગ્રહ માટેની કોઠીઓ પણ એ સમયે માટીમાંથી બનાવવામાં આવતી હતી. એ સમયમાં ઘરોની દિવાલોને પણ માટી અને છાણથી લીંપીને રક્ષણ અપાતું હતું. પાણી, દૂધ, દહીં, છાશ અને ઘી જેવા પ્રવાહી પણ માટીના વાસણોમાં જ રાખવામાં આવતા હતા. આ ઉપરાંત લોથલ, મોહેંજો-દડો તથા હડપ્પા સંસ્કૃતિના સમયના માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો આપણને મળી આવેલા છે. કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણાય છે. કુંભાર જે ચાકડા ઉપર માટીના ચાકડા ઉપર જે માટલું બનાવતો હોય એ ચાકડો છે એ પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણવામાં આવે છે. કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા ટેરાકોટા વાસણો તેમજ વસ્તુઓનો ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે. તેનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતના લાંઘણજ જે મહેસાણા જિલ્લામાં આવેલું છે મળી આવેલા છે. હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષોના આધારે આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન, ભારતની એક કલા તરીકે હાથવણાટ કલાનો પરિચય આપો. તો કે હાથવણાટ કલા તેની અંદર આવશે આપણું ઢાકાનો મલમલનો તાકો જે છે એને સંકેલીને આપણે દિવાસળીની પેટીમાં અથવા તો
સાડી છે આખી આખી એક નાની અમથી વીંટીમાંથી પસાર થઈ જતી હોવાની જાણકારીની વાતો ભારતના કુશળ કારીગરોના કલા કૌશલ્યને ઉજાગર કરે છે. ત્યારબાદ કાશ્મીર સહિત ભારતમાં બનતા ગાલીચા, પાટણના પટોળા, કાંજીવરમના બનારસી સાડી અને રાજસ્થાનની બાંધણીઓ જે છે, હાથવણાટના બે હુન્નરના નમૂનાઓ એ ભારતની એક આગવી ઓળખ છે. રૂની પૂણીમાંથી તાતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવીને એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો જે તૈયાર કરવામાં જે કળા છે તે કાતણ કળા તરીકે ઓળખાય છે. આ કાતણ વણાટ ગૃહ ઉદ્યોગમાં સવિશેષ મહત્વ આપીને આઝાદીના આંદોલનમાં સ્વદેશી અને સ્વાવલંબન સાથે જોડી મહાત્મા ગાંધી ઐતિહાસિક ઘટનાને ઉજાગર કરેલી હતી. આગળ જોઈએ કે 9મો સવાલ, ભારતની એક કલા તરીકે કાષ્ઠ કલાનો પરિચય આપો. માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષો અને જંગલો સાથે રહ્યો છે. ભારત દેશની જેટલી પણ પ્રાચીન પ્રજાઓ હતી એ જંગલની અંદર જ રહેતી હતી. શરૂઆતમાં લાકડાનો ઉપયોગ બળતણ તરીકે થતો હતો. સમયાંતરે લાકડાનો ઉપયોગ ઓજારો બનાવવા, ભવનો બનાવવા, મકાનોના બાંધકામમાં થવા લાગ્યો. લાકડાની મૂર્તિઓ, બાળકો માટેના રમકડા, થાંભલીઓ, બારી બારણા, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ વગેરે બનાવવામાં કાષ્ઠ કલા ધીમે ધીમે એનો વિકાસ થતો ગયો અને લાકડા પરનું કોતરકામ ભારતની કામગીરીની એક વિશેષતાઓ છે. સંખેડામાં લાકડામાંથી સરસ મજાના પારણા, પલંગ, હિંડોળા, કબાટ તેમજ વિવિધ પ્રકારનું મનોહર ફર્નિચર બનાવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ 10મો સવાલ કે ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે. આ વિધાનની સ્પષ્ટતા કરો. પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા પશુઓના ચામડાનો ચર્મ ઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવતો હતો. પ્રાચીન સમયમાં જે મૃત્યુ પામેલા જે પશુઓ હતા એના ચામડાનો ચર્મ ઉદ્યોગ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. ચામડાને જૂની પદ્ધતિઓથી કમાવામાં આવતા હતા. ખેતી માટે કુવામાંથી પાણી કાઢવા માટેના કોષ, મશક, પખાલા, ઢોલ, નગારા, ઢોલક, તબલા જેવા સંગીતના સાધનો અને લુહારની ધમણો અને પગરખા, પાલતુ પ્રાણીઓને બાંધવાના જે સાધનો છે, યુદ્ધમાં વપરાતી જે ઢાલ છે, તલવારનું કવચ, આ બધી જ વસ્તુઓ છે પ્રાચીન સમયમાં ચામડામાંથી બનાવવામાં આવતી હતી. આજે ભરત ગૂંથણ વાળી રાજસ્થાનની મોજડીઓ, બૂટ, ચપ્પલ, ચામડાના પાકીટ, પટ્ટા તેમજ ઊંટ ઘોડાના સાજ, પલાણ, લગામ, ચાબુક માટેની દોરી જેવા સાધનો ચર્મ ઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે. પ્રાચીન ભારતના લોકો પોતાના રોજિંદા જીવનમાં ચામડામાંથી બનાવેલી અનેક વસ્તુઓ વાપરતા હતા. ચર્મકામ એ ભારતની ઘણી જૂની કારીગરી છે. ત્યારબાદ જોઈએ 11મો પ્રશ્ન કે ભરતનાટ્યમ નૃત્ય શૈલીનો પરિચય આપો. તો ભારતની પ્રાચીન નૃત્ય શૈલીમાં ભરતનાટ્યમ સૌથી પ્રાચીન છે. સૌથી જૂની કઈ છે? ભરતનાટ્યમ. તમિલનાડુના તાંજોર જિલ્લો એ ભરતનાટ્ય નૃત્ય શૈલીનું ઉદ્ભવ સ્થાન મનાય છે. ભરતનાટ્યમનો મુખ્ય આધાર ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ નામના ગ્રંથોનો છે. મૃણાલિની સારાભાઈ, વૈજયંતી માલા, હેમા માલિની વગેરે ભરતનાટ્યમ નૃત્ય શૈલીનો વારસો આજે પણ તેમણે જાળવી રાખેલો છે. ત્યારબાદ 12મો સવાલ, કુચીપુડી નૃત્ય શૈલીનો પરિચય આપો. આ નૃત્ય રચના 15મી સદીના સમયમાં થઈ છે. મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત અને સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતની નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવેલી છે. આ નૃત્ય આંધ્રમાં વિશેષ પ્રચલિત છે. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ આ શૈલીની પ્રાચીનતમ વારસાને વિખ્યાત બનાવેલો છે. ત્યારબાદ 13મો સવાલ કે નાટ્યકલા સમાજ જીવનને પ્રતિબંધિત કરે છે. આ વિધાન સમજાવો. તો ભારતમાં પ્રાચીન કાળથી નાટ્ય લેખન અને મંચન અતિ લોકપ્રિય છે. ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર ગ્રંથ નાટક કલા ક્ષેત્રે અતિ પ્રચલિત છે. આ કલામાં સાક્ષર, નિરક્ષર અને અબાલ વૃદ્ધ સૌને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે. તે જીવન અને જગતનું દર્પણ છે. તેમાં જ્ઞાન અને ગમ્મત સમાયેલા છે. નાટ્ય કલાની કથા વસ્તુ જે સામાજિક બાબતો પર આધારિત હોય છે. સમાજની પ્રથાઓ, પરંપરાઓ, રિવાજો, રૂઢિઓ વગેરે નાટકો દ્વારા પણ રજૂ થતા હોય છે.
આમ નાટ્ય કલા સમાજ જીવનને શું કરે છે? પ્રતિબંધિત કરે છે. ત્યારબાદ 14મો સવાલ જોઈએ કે મણિપુરી નૃત્ય શૈલીનો પરિચય આપો. તો મણિપુરી નૃત્ય શૈલીનું મુખ્ય કેન્દ્ર છે મણિપુર રાજ્ય. તેથી તે મણિપુરી નૃત્ય કહેવાય છે. મણિપુરમાં તેનો ઉદ્ભવ થયેલો હોવાથી તેને મણિપુરી નૃત્ય કહેવાય છે. મણિપુરના લોકો દરેક ઉત્સવના પ્રસંગે આ નૃત્ય કરે છે. મણિપુરના લોકો જે છે કોઈ પણ પ્રસંગ હોય ત્યારે તેનું નૃત્ય કરે. આ નૃત્ય લાસ્ય અને તાંડવ એના બે પ્રકાર છે. મણિપુરી નૃત્ય મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે. મણિપુરી નૃત્ય છે તે શ્રી કૃષ્ણ ભગવાનની જે બાળલીલા છે અને રાસલીલા છે તેના પર આધારિત છે. આ નૃત્ય કરતી વખતે પહેરાવવામાં આવતો ઘેરદાર લીલા રંગનો ચણિયો કુમિન કહેવાય અને ભારતમાં અને વિશ્વમાં મણિપુરી નૃત્યને જીવંત રાખવામાં ગુરુ આમોબીસિંગ, ઓતોમ્બોસિંગ અને ગુરુ શ્રી બિપિન સિન્હા, નયના ઝવેરી, નિર્મલા મહેતા વગેરેનો ફાળો અનન્ય છે. ત્યારબાદ 15મો પ્રશ્ન જોઈએ કે નાટ્યકલામાં બધી જ કલાઓનો સંયોગ છે એવું વર્ણવતા ભરતમુનિએ શું કહ્યું છે? તો જવાબ આવશે નાટ્યકલામાં બધી જ કલાઓનો સંયોગ છે એવું વર્ણવતા ભરતમુનિએ કહ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી કે એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય. પછી આગળ 16મો પ્રશ્ન કે બેવડ ઇક્ત એટલે શું? તો જવાબ આવશે બેવડ એટલે કે બંને બાજુ અને ઇક્ત એટલે કે વણાટ. આમ બેવડ ઇક્ત એટલે કે તાણા અને વણાટથી ગૂંથાયેલી સાડી કે જેમાં સાડીની બંને બાજુએ એક જ આકાર દેખાતો હોય છે તેને બેવડ ઇક્ત કહેવામાં આવે છે. ત્યારબાદ 17મો સવાલ ભારતની એક કલા કારીગરી તરીકે મીના કારીગરીનો પરિચય આપો. તો કે દુનિયાભરના દેશોમાં સોના, ચાંદી તથા મીના કારીગરીની કલા કારીગરોમાં આપણો ભારત દેશ અગ્રીમ સ્થાને છે. આપણે ત્યાં સોના, ચાંદીના અલંકારો જેવા કે માળા, હાર, વીંટી, એરિંગ, કંગન, ચાવીઓ, ઝુમખાઓમાં કૌશલ્ય અને નિપુણ ધરાવતા કારીગરો મીના કારીગરી વડે લાલ, લીલો અને વાદળી રંગો પૂરીને આવા ઘરેણાઓની શોભા વધારતા હોય છે. આવી મીના કારીગરીનું કૌશલ્ય ધરાવતા કારીગરો જયપુર, લખનઉ, દિલ્હી અને વારાણસી અને હૈદરાબાદમાં સવિશેષ જોવા મળે છે. ત્યારબાદ 18મો સવાલ કોણાર્કના સૂર્ય મંદિર વિશેની માહિતી આપો. કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યમાં જગન્નાથપુરી જિલ્લામાં બંગાળના અખાતના દરિયા કિનારે આવેલું છે. 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં આ મંદિરનું નિર્માણ કાર્ય થયું હતું. તે કાળા પથ્થરનું બનેલું હોવાથી તેને કાળા પેગોડાના નામે પણ ઓળખવામાં આવે છે. સમગ્ર મંદિરને 7 અશ્વથી ખેંચતા સૂર્યના રથ સ્વરૂપ આપવામાં આવેલું છે. આ મંદિરના આધારને સૌંદર્ય બક્ષતા 12 મોટા મોટા પૈડા છે. તે વર્ષના 12 મહિનાના પ્રતીકો છે અને આ દરેક પૈડાને 8 આરા છે. તે દિવસના 8 પ્રહરો દર્શાવે છે. રૂપકોની વિગત અને વિષયની વિવિધતાની દ્રષ્ટિએ કોણાર્કનું સૂર્ય મંદિર અજોડ અને અનુપમ છે. મંદિરમાં દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પો છે. એ શિલ્પોમાં 13મી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાના દર્શન થાય છે અને શિલ્પકલાની દ્રષ્ટિએ વિશિષ્ટ સ્થાન ધરાવતું કોણાર્કનું સૂર્ય મંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું એક મહત્વનું કેન્દ્ર રહ્યું છે. ત્યારબાદ જોઈએ આગળ 19મો સવાલ કે એલિફન્ટાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો. એલિફન્ટાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈથી લગભગ 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં આવેલી છે. પોર્ટુગીઝો અરબ સાગરમાં આ દ્વીપ પર સૌપ્રથમ આવ્યા ત્યારે અહીં હાથીના પથ્થર આકારનું એક વિશાળ આકૃતિ હતી અને એ નામ પરથી એનું નામ આ દ્વીપનું નામ છે એલિફન્ટા આપવામાં આવ્યું. અહીંના સ્થાનિક માછીમારો છે આ સ્થળને ધારાપુરીના નામે પણ ઓળખે છે. એલિફન્ટાની 7 ગુફાઓ પૈકી ગુફા નંબર 1 એ સૌથી ભવ્ય છે. તેમાં ભગવાન શિવના 3 સ્વરૂપો દર્શાવતી ભવ્ય ત્રિમૂર્તિ છે જેની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે. ત્યારબાદ અજંતાની ગુફાઓમાં અનેક શિલ્પ રચનાઓ છે. તેની અનુપમ શિલ્પકલાને ધ્યાનમાં લઈ સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કોએ
1987માં વૈશ્વિક વારસાના સ્થળોમાં એલિફન્ટાની ગુફાનો સમાવેશ કર્યો છે. ત્યારબાદ 20મો સવાલ, દિલ્હીના લાલ કિલ્લા વિશે ટૂંકમાં ઉત્તર આપો. તો જવાબ આવશે કે દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ છે શાહજહાંએ 1638માં કરાવ્યું હતું. લાલ પથ્થરોમાંથી તૈયાર થયેલા આ કિલ્લામાં શાહજહાંએ પોતાના નામ પરથી શાહજહાંબાદ નામનું એક નગર વસાવ્યું હતું. ત્યારબાદ આ કિલ્લાની અંદર દીવાને આમ, દીવાને ખાસ, રંગમહલ જેવી મનોહર ઇમારતો બંધાવી દીવાને ખાસ અને અન્ય ઇમારતોની તુલનામાં વધી અલંકૃત કરેલી છે. તેની સજાવટમાં સોનું, ચાંદી અને કિંમતી પથ્થરોનો ઉપયોગ થયેલો છે. લાલ કિલ્લા અન્ય ઇમારતોમાં રંગમહેલ, મુમતાજ મહેલ, શીશ મહેલ, લાહોરી દરવાજા, મીના બજાર અને મુઘલ ગાર્ડન વગેરે આકર્ષણના કેન્દ્રો છે. ત્યારબાદ જોઈએ આગળનો 21મો પ્રશ્ન. એ પહેલા આ જ કિલ્લામાં શાહજહાંએ કલાત્મક મયુરાસનનું સર્જન કરાવ્યું હતું અને જે નાદિર શાહે જ્યારે ભારત પર આક્રમણ કર્યું ત્યારે ભારત પર આક્રમણ કરીને આ જે કલાત્મક મયુરાસન છે તેને પોતાના દેશ લઈ ગયો હતો પોતાની સાથે. લાલ કિલ્લો મુઘલ સ્થાપત્ય કલાની ઉત્કૃષ્ટ ઇમારતોમાં સ્થાન ધરાવે છે અને દરેક વર્ષે રાષ્ટ્રીય તહેવારોના પ્રસંગે આ લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આગળ 21મો સવાલ કે કુતુબ મિનારની વિગતે માહિતી આપો. તો કુતુબ મિનાર છે દિલ્હીમાં આવેલો છે. તે સલ્તનત કાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. તે ભારતનું ભવ્ય અને ખ્યાતનામ ઐતિહાસિક સ્મારક છે. 12મી સદીના અંત ભાગમાં દિલ્હીના ગુલામ વંશના પ્રથમ સુલતાન કુતુબુદ્દીન ઐબકે તેનું નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું હતું. 5 વર્ષ બાદ તેનું આકસ્મિક અવસાન થતા તેના જમાઈ અને તેના ઉત્તરાધિકારી સુલતાન ઇલ્તુમિશે તેનું બાંધકામ ઈસવીસન 1210માં પૂર્ણ કરાવ્યું હતું. કુતુબ મિનાર 5 માળનો છે અને તેની ઊંચાઈ 72.5 મીટર જેટલી છે અને તે ભારતનો સૌથી ઊંચો મિનારો છે. આ ગગનચુંબી ઇમારતના બાંધકામમાં ગોળ, લાલ પથ્થર અને આરસ પહાણનો ઉપયોગ થયેલો છે. તેના ભૂતળનો ઘેરાવો 13.75 મીટર અને ઊંચાઈ પર જતા તેનો ઘેરાવો 2.75 મીટર જેટલો થાય છે. તેની પર કુરાનની આયતો કંડારવામાં આવેલી છે. કુતુબ મિનાર તેની રચના કૌશલ્યના લીધે વિશ્વના શ્રેષ્ઠ મિનારાઓમાં શ્રેષ્ઠ સ્થાન પામ્યો છે. 22મો સવાલ, હમ્પી નગરની સ્થાપત્ય કલાનો પરિચય આપો. હમ્પી કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં તુંગભદ્રા નદીના કિનારે આવેલું શહેર છે. 14મી સદીમાં તે વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું શહેર હતું અને વિજયનગરના શાસકો કલાપ્રેમી હતા. તેમના શાસનકાળ દરમિયાન વિજયનગર રાજ્યમાં સ્થાપત્યની વિશિષ્ટ શૈલીઓ વિકસેલી હતી. કૃષ્ણદેવરાય પ્રથમના સમય દરમિયાન એ સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચેલી હતી. વિશાળ પથ્થરોને કોતરીને બનાવવામાં આવેલા ભવ્ય ઊંચા કલાત્મક સ્તંભો અને વિજયનગર સ્થાપત્ય શૈલીની મુખ્ય વિશેષતાઓ હતી. સ્તંભાવલી ઉપર દેવો, મનુષ્ય, પશુઓ, યોદ્ધાઓ, નર્તકીઓ વગેરેના સુંદર અને કલાત્મક શિલ્પો કંડારવામાં આવેલા છે. કૃષ્ણદેવરાય પ્રથમના સમય દરમિયાન હમ્પીમાં અનેક ભવ્ય સ્થાપત્યોનું નિર્માણ કાર્ય થયેલું હતું. તેમાં વિઠ્ઠલ મંદિર અને હજારા રામ મંદિર તેનું શું છે મુખ્ય સ્થાપત્ય છે. વિજયનગરના શાસકોએ બંધાવેલા વિરૂપાક્ષ મંદિર, શ્રી કૃષ્ણનું મંદિર, અચ્યુતરાયનું મંદિર વગેરે મંદિરો હમ્પી નગરની સ્થાપત્ય કલાના શ્રેષ્ઠ ઉદાહરણો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે આગ્રાના કિલ્લા વિશે માહિતી આપો. તો ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં આવેલા કિલ્લાનું નિર્માણ લાલ પથ્થરથી થયેલ હોવાથી તેને લાલ કિલ્લો પણ કહે છે. આ કિલ્લાનું બાંધકામ અકબરે 1565માં કરાવ્યું હતું અને આગ્રાના કિલ્લા પર હિન્દુ અને ઈરાની શૈલીની સ્પષ્ટ છાપ છે તે જોવા મળે છે. 70 ફૂટ ઊંચી દિવાલ ધરાવતા આ કિલ્લાનો ઘેરાવો 1.5 માઇલનો છે. તેની રચનામાં લાલ પથ્થરો એવી રીતે કુશળતાપૂર્વક જોડાયેલા છે કે દિવાલમાં ક્યાંય પણ તિરાડો દેખાતી નથી. અકબરે આ કિલ્લામાં જહાંગીર મહેલનું બાંધકામ કરાવ્યું અને જહાંગીર મહેલમાં ગુજરાતી અને બંગાળી શૈલીના સ્થાપત્યની અસર સ્પષ્ટપણે જોવા મળે છે. શાહજહાંએ જિંદગીના અંતિમ દિવસો અહીં વિતાવ્યા હતા. ત્યારબાદ 24મો સવાલ, અજંતાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો. તો જવાબ આવશે કે અજંતાની ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે સહ્યાદ્રીની પર્વતમાળામાં કોતરીને
ઘોડાની નાળ આકારે 29 ગુફાઓ બનાવવામાં આવેલી છે. 1819માં અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે વિસરાઈ ગયેલી અજંતાની ગુફાઓને પુનઃ સંશોધિત કરેલી હતી. વાસ્તુકલાની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્વની છે અને અજંતાની ગુફાને બે ભાગમાં વહેંચી શકાય. એક ચિત્રકલા આધારિત ગુફા અને બીજું છે શિલ્પકલા આધારિત ગુફાઓ. ત્યારબાદ જોઈએ આગળ કે ચિત્રકલા આધારિત ગુફાઓ કઈ કઈ છે તો કે 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓના ભીંતચિત્ર અને અનન્ય અને શ્રેષ્ઠ કક્ષાના છે. આ ભીંતચિત્ર બૌદ્ધ ધર્મ આધારિત છે. અજંતાની ગુફાના બે પ્રકાર પડે છે, એક ચૈત્ય અને બીજું છે વિહાર. 9, 10, 19 અને 26 અને 29 નંબરની જે ગુફાઓ છે તે ચૈત્ય ગુફાઓ છે, જ્યારે બાકીની વિહાર ગુફાઓ છે. અજંતાની ગુફાઓ શરૂઆતના બૌદ્ધ વાસ્તુકલા, ગુફાચિત્ર અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે. માનવીના હસ્તક્ષેપના કારણે તેમજ સમયની અસરને લીધે ઘણા ચિત્રો ક્ષતિગ્રસ્ત બન્યા છે. આ ગુફાઓ તેમની આગવી કલા સમૃદ્ધિના કારણે ભારતમાં અને જગતભરમાં પ્રખ્યાત છે. આ ગુફાઓમાં ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલાનો સુભગ સમન્વય થયેલો છે અને આ ગુફાઓ અપૂર્વ કલા સર્જનને ભારતીય કલાને વિશ્વમાં ગૌરવાન્વિત કરેલી છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તે પહેલા તમારા માટે સરસ મજાની એક જાહેરાત કે ધોરણ 10 ની તમારી જે બોર્ડની પરીક્ષા આવે છે તેની અંદર તમે ગુજરાતી, અંગ્રેજી, ગ્રામર, વ્યાકરણ જે વિભાગ છે તેની અંદર સારા માર્ક્સ કવર કરી શકો તે માટે તેની જે વ્યાકરણની જે પીડીએફ છે તે તમને મળી જવાની છે અને આપણું જે પ્રશ્ન બેંક છે જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલું છે તેની પીડીએફ પણ તમને મળી જશે. તેના માટે તમારે 70 46 22 22 54 આ નંબર પર મેસેજ કરવાનો રહેશે. ત્યારબાદ આગળનો 25મો સવાલ કે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના કોઈ પણ બે સ્થળ વિશે નોંધ લખો. તો જવાબ આવશે પેલું છે આપણું ધોળાવીરા અને લોથલ. ધોળાવીરા અને લોથલ બંને સ્થળો સિંધુ ખીણ સભ્યતાના નગરો હતા. ધોળાવીરા ગુજરાતમાં કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે અને તેની આદર્શ નગરરચના અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે તે જાણીતું છે. આજથી લગભગ 5000 વર્ષ પહેલા અહીં ઘરેણાં અને મણકા બનાવવાના કારખાનાઓ હતા. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું છે અને તે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધમધમતું અને સગડો વાળું હડપ્પીય બંદર હતું. ત્યારબાદ બીજું છે જુનાગઢ. જુનાગઢમાં સમ્રાટ અશોકનો એક શિલાલેખ, ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ, ઉપરકોટ, જૈન મંદિરો, દામોદર કુંડ, અડીકડીની વાવ, જૂનો રાજમહેલ, નવઘણ કુવો, બહાદુદ્દીન વઝીરની કબર વગેરે સાંસ્કૃતિક વારસાના જોવાલાયક સ્થળો છે. દર વર્ષે મહાશિવરાત્રીએ જુનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીના ભવનાથનો મેળો ભરાય છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન 26મો. આપણા વારસાનું સંરક્ષણ શાથી આવશ્યક બન્યું છે તો કે ભૂકંપ, નદીઓના ઘોડાપૂર, વાવાઝોડા વગેરે ભૌગોલિક પરિબળો આપણના વારસાને નુકસાન પહોંચાડી રહ્યા છે. નાગરિકો આપણા વારસાના મહત્વ અને મૂલ્યોને જાણવામાં ઓછી જાગૃતિ અને સભાનતા ધરાવે છે. મોટા ભાગના જે પર્યટકો છે આપણા વારસાની જાળવણી પ્રત્યે બેદરકાર હોય છે. આથી આવા બધા કારણો લીધે આપણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોને મોટું નુકસાન થઈ રહ્યું છે. આમાંથી આપણા વારસાનું સંરક્ષણ આવશ્યક બનેલું છે. ત્યારબાદ 27મો સવાલ કે ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવો. તો જવાબ આવશે ઐતિહાસિક સ્મારકોના સમારકામ વખતે એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે તેનું મૂળ સ્વરૂપ તેમજ તેનો આકાર, કદ, સ્થિતિ, રંગ વગેરે યથાવત જળવાઈ રહેલા હોવા જોઈએ. 28મો સવાલ કે તમારા શહેર કે ગામમાં આવેલા કોઈ પણ પ્રવાસન સ્થળની સ્વચ્છતા અને જતન માટે તમે શું કરશો જણાવો. તો જવાબ આવશે કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ. ત્યારબાદ કચરો ગમે ત્યાં ન ફેંકવો જોઈએ. નાનો મોટો બધો જ કચરો કચરા પેટીમાં જ ફેંકવો જોઈએ. ત્યારબાદ કે ઐતિહાસિક સ્મારકો બિનજરૂરી લખાણ લખીને ચિત્રો દોરીને તેમને નુકસાન ન પહોંચાડવું જોઈએ. ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. પાન કે ગુટખા ખાઈને ગમે ત્યાં થૂકવું જોઈએ નહીં. ત્યારબાદ 29મો સવાલ ભારતે વિશ્વમાં વસુધૈવ કુટુંબકમની ભાવનાને સાકાર કરી છે. આ વિધાન સમજાવો. તો કે વિશ્વની અતિ પ્રાચીન સંસ્કૃતિઓ પૈકીની એક ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે. ભારતની વિવિધતા જ વિશ્વમાં તેની વિશિષ્ટ ઓળખ છે. વિવિધ જાતિઓ, જ્ઞાતિ, ધર્મ,
રીતિ રિવાજ, સંસ્કૃતિઓ, ભાષા વગેરેનો સમન્વય ભારતની અંદર થયેલો છે. ભારત વૈવિધ્ય ધરાવતો હોવા છતાં તે ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે અને ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવનાને વિશ્વની અંદર સાકાર કરેલી છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન 30મો. આપણા વારસાને લોકો કઈ કઈ રીતે નુકસાન પહોંચાડે છે? તો જવાબ આવશે નદીઓ, ઝરણા, સરોવર વગેરેને પ્રદૂષિત કરીને, ત્યારબાદ જંગલો, વૃક્ષો વગેરેને આડેધડ કાપીને, ત્યારબાદ જીવજંતુઓ અને વન્યજીવોને મારી નાખીને, ત્યારબાદ શિલ્પો, સ્થાપત્ય, ઐતિહાસિક ઇમારતોને ખંડિત કે વિકૃત કરીને, ત્યારબાદ તેમની આજુબાજુ ગંદકી કરીને, શિલાલેખોના લખાણને ભૂસી નાખીને, આવી રીતે છે લોકો આપણા જે વારસો છે તેને નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારબાદ આગળ જોઈએ આપણું 31મો પ્રશ્ન કે વન્યજીવોના સંરક્ષણ માટેના 4 ઉપાયો જણાવો. તો કે જંગલનું જતન કરી તેમનું ઉત્તર સંવર્ધન કરવા માટે સરકારે લાંબા ગાળાનું આયોજન કરવું જોઈએ. જંગલો અને વન્યજીવોના સંરક્ષણ માટે કડક કાયદા બનાવવા જોઈએ અને તેના પાલન માટે બધા નાગરિકોએ તૈયાર રહેવું જોઈએ. સમાજના સ્વૈચ્છિક સંગઠનોએ વન્યજીવોના સંરક્ષણને પ્રાથમિકતા આપતી તેના જનજાગૃતિના કાર્યક્રમો કરવા જોઈએ. વન્યજીવોના રક્ષણની સમસ્યાને શાળાના પાઠ્યક્રમોમાં સમાવી ભાવિ નાગરિકોને તૈયાર કરવા જોઈએ. ત્યારબાદ 32મો સવાલ કે વન્યજીવોના વિનાશના કારણો જણાવો. તો કે જંગલ ક્ષેત્રમાં ઘાસભૂમિ અને જળપ્લવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાય છે. જંગલોના વિનાશ પ્રકૃતિનું અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. તેની છેવટની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરે છે. વાળ, ખાલ, હાડકા, શિંગડા કે નખ મેળવવાના શોખથી થતો શિકાર પણ જવાબદાર છે. મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિદોહન, સડકો, બહુહેતુક યોજનાઓનું નિર્માણ, ખનિજ ખનનની નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ વન્યજીવોને નિર્વાસિત કરે છે. ત્યારબાદ ઘાસચારો, બળતણ કે પશુચારણ માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે. જંગલોની આગ અનેક પ્રકારની પ્રજાતિને ભરખી જાય છે. આ આગ જો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવનના ગાળામાં લાગે ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા પણ ઘણી નકારાત્મક અસર જોવા થાય છે. પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની વન્યજીવોના ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથેની અથડામણોમાં ક્યારેક જીવ ગુમાવી બેસે છે. પ્રાણી ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો મેળવવા કરાતો શિકાર ત્રિપ્રજાતિને વધુ વિલુપ્તિના આરે લાવી દે છે. ત્યારબાદ જોઈએ 33મો સવાલ કે વન જંગલ સંરક્ષણ માટેના ઉપાયો જણાવો. તો વનને થયેલી હાનિ દૂર કરવા અને તેના બંધારણને પુનઃસ્થાપિત કરવાના પગલાને વન સંરક્ષણ કહેવાય છે. વન સંરક્ષણ નીચે પ્રમાણે કરવું જોઈએ. પહેલું તો જંગલના વૃક્ષો કાપવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી જોઈએ. ત્યારબાદ યોગ્ય સ્તરે દિશાસૂચક વનીકરણ અને વન કટાઈ માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી જોઈએ અને જંગલોને આગથી બચાવવા જોઈએ. ત્યારબાદ 34મો પ્રશ્ન શું કહે છે કે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? તો કે કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના જે રાષ્ટ્રીય સ્થળોની જે જાળવણી માટેના સુરક્ષિત કરાયેલો જે વિસ્તાર છે તેને આપણે રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે. તે અભયારણ્યની સરખામણીએ વધારે સુરક્ષિત હોય છે. તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર પ્રતિબંધ હોય છે. અહીં સહેલાણીઓના હરવા ફરવા પણ પર નિયંત્રણ હોય છે. તે કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે. ત્યારબાદ 35મો સવાલ વાઘ પરિયોજના વિશે માહિતી આપો. તો અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને જંગલોના વિનાશને કારણે ભારતના રાષ્ટ્રીય પ્રાણી વાઘના અસ્તિત્વ સામે મોટો ખતરો ઊભો થયો હતો. તેથી વાઘની પ્રજાતિને બચાવવાના ઉદ્દેશ્યથી ભારત સરકારે 1971માં વાઘ પરિયોજના એટલે કે ટાઈગર પ્રોજેક્ટ શરૂ કરેલો છે. આ પરિયોજના 9 આરક્ષિત વિસ્તારો સાથે અમલમાં મુકાઈ હતી. જે અંતર્ગત હાલમાં 44 વિસ્તારોને આવરી લેવામાં આવેલા છે. ત્યારબાદ જોઈએ 36મો સવાલ
હાથી પરિયોજનાની સમજૂતી આપો. હાથીઓને તેમના કુદરતી રહેઠાણોમાં સંરક્ષણ આપવા તેમજ તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવાના હેતુથી ભારત સરકારે 1992માં હાથી પરિયોજનાની શરૂઆત કરી હતી. આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે હાથી માટે, અને આ યોજનાનો અમલ થતા જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ યોજનાનો અંતર્ગત પાલતુ હાથીઓના પાલન પોષણ માટેની કામગીરી કરવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન ચેપ્ટર નંબર 11 માંથી 37મો કે બહુહેતુક યોજના એટલે શું? બહુહેતુક યોજનાના મૂળભૂત હેતુઓ કયા કયા છે? નદીઓ પર બંધ બાંધી મોટા જળાશયો બનાવવામાં અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળવિદ્યુત ઉત્પાદન, પૂર નિયંત્રણ, જમીનનું ધોવાણ નિયંત્રણ, આંતરિક પરિવહન, મત્સ્ય ઉદ્યોગ, મનોરંજન વગેરે હેતુ માટે કરવાની યોજનાને બહુહેતુક યોજના કહેવાય છે. અને બહુહેતુક યોજનાના મુખ્ય હેતુઓ નીચે પ્રમાણે છે. પહેલું તો બંધોથી બનેલા જળાશયોમાંથી નહેરો કાઢી દેશમાં સિંચાઈની વિકાસ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, બંધોના પાણી દ્વારા જળ વિદ્યુત ઉત્પન્ન કરી ખેતી અને ઉદ્યોગોનો વિકાસ કરવો. ત્યારબાદ ઉદ્યોગ અને મોટી વસાહતોને પાણી પૂરું પાડવું. ત્યારબાદ જોઈએ આગળ, નદીઓમાં આવતા વિનાશક પૂરને અંકુશમાં લઈ નદી કાંઠાની જમીનના ધોવાણને અટકાવવું તથા પૂરથી થતી તારાજી રોકવી. પછી આગળ, જળાશયોમાં મોટી નહેરો કાઢી આંતરિક જળમાર્ગનો વિકાસ કરવો. ત્યારબાદ આગળ, બંધોથી રચાયેલા જળાશયોમાં મત્સ્ય કેન્દ્ર ઊભા કરવા અને મત્સ્ય ઉદ્યોગ વિકસાવવો. નદી કાંઠાના વિસ્તારોમાં જંગલનો વિકાસ કરી વન્યજીવ સંરક્ષણ કરવું. લીલો ઘાસચારો ઉત્પન્ન કરી પશુપાલનનો વ્યવસાય વિકસાવવો. ત્યારબાદ આગળ જોઈએ 38મો પ્રશ્ન, ભારતમાં જળ સંકટની સમસ્યા દિવસે દિવસે વધારે ગંભીર બનતી જશે, આ વિધાન સમજાવો. તો જવાબ આવશે, ભારતમાં કેટલાક ભૌગોલિક અને માનવ સર્જિત કારણોસર જળ સંકટ સર્જાયું છે, જે નીચે પ્રમાણે છે. ભારતમાં પાણી પુરવઠાનો મુખ્ય આધાર વરસાદ પર છે. તે ઘણા વિસ્તારોમાં અનિયમિત અને અનિશ્ચિત છે. તેના કારણે ખાસ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારમાં વારંવાર પાણીની તંગી સર્જાય છે. ત્યારબાદ આગળ જોઈએ, પશ્ચિમ રાજસ્થાન અને વાયવ્ય ગુજરાતના શુષ્ક ક્ષેત્ર તથા દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં પશ્ચિમ ઘાટના આંતરિક ભાગોમાં જળ સંકટની ગંભીર સમસ્યાઓ છે. આગળ, ભારતમાં છેલ્લા 4 દાયકામાં સ્ફોટક વસ્તી વધારો થયો છે અને નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજની અને રોકડિયા પાકોની વધતી જતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચા જઈ રહેલા જીવન ધોરણના કારણે પાણીના વપરાશમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પરિણામે તે પાણીની અછત આપણી સર્જી રહ્યો છે. ત્યારબાદ આજે પણ ભારતના 8% શહેરો અને લગભગ 50% ગામડામાં પીવાલાયક પાણીની અછત છે. પાણીની સિંચાઈની અને ઉદ્યોગોની જરૂરિયાતો પૂરી કરવા વર્તમાન સમયમાં કુવા અને ટ્યુબવેલ દ્વારા જમીનમાંથી પાણી ભૂમિગત જળ વધુ પડતું ખેંચાઈ રહ્યું છે. પરિણામે ભૂમિગત જળની સપાટી પણ નીચી ગઈ છે અને ભૂમિગત જળના જથ્થામાં પણ મોટો ઘટાડો થયો છે. આ ઉપરાંત અનેક પ્રવૃત્તિઓ માટે વપરાતા પાણીની ગુણવત્તા પણ ઘટી રહી છે. શહેરી ગટરો અને ઔદ્યોગિક એકમોના મલિન જળથી પાણીનું પ્રદૂષણ વધી રહ્યું છે. 39મો પ્રશ્ન, વૃષ્ટિય જળ સંચય વિશેની માહિતી આપો. તો કે ભૂમિગત જળનો જથ્થો વધારવા માટે વૃષ્ટિય જળ સંચય કરવો જરૂરી છે. આ પ્રવૃત્તિમાં કુવા, બંધારા, ખેત તલાવડી વગેરેનું નિર્માણ દ્વારા વરસાદના પાણીને એકઠું કરવામાં આવે છે અને તેનાથી ભૂમિમાં જળ સંચય થઈ ભૂમિગત જળની સપાટી ઊંચે આવે છે અને સંગ્રહિત વૃષ્ટિ જળના અનેકવિધ ઉપયોગ થઈ શકે છે. વૃષ્ટિ જળ સંચયના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે. પેલું, પાણીની વધતી જતી માંગ પૂરી કરવી, સપાટી પરથી નિરર્થક વહી જતું પાણીને વહી જતું અટકાવવું, સડક માર્ગોને પાણીના ભરાવાથી બચાવવા, ભૂમિગત જળનો જથ્થો વધારી તેની સપાટી ઊંચી લાવવી અને ભૂમિગત જળનું પ્રદૂષણ ઘટાડવું અને તેની ગુણવત્તામાં સુધારો કરવો. ત્યારબાદ ઉનાળામાં અને લાંબા શુષ્ક ગાળામાં પાણીની ઘરેલું જરૂરિયાતોને પહોંચી વળવું. મોટા શહેરમાં બહુમાળી મકાનમાં ધાબા કે અગાશી છાપરા પર પડતા વરસાદનું પાણી એકઠું કરવા મકાનોના પરિસરમાં મોટા વરસાદી ટાંકા બનાવવા. વૃષ્ટિય જળ સંચય માટે કેટલીક ઓછી ખર્ચાળ પદ્ધતિઓ છે. તેમાં પાણી ભરવા માટે
ખાડાઓનું નિર્માણ કરવું, ખેતરોની ફરતે ઊંડી નીકો ખોદવી, નાની નાની નદી પર બંધાયેલા બંધારા બાંધવા વગેરે નો સમાવેશ થાય છે. ત્યારબાદ 40મો પ્રશ્ન કે મેંગેનીઝના ઉપયોગો જણાવો. તો જવાબ આવશે મેંગેનીઝને લોખંડ પોલાદ ઉદ્યોગ માટે મહત્વની ધાતુ ગણવામાં આવે છે. તેનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવામાં થાય છે. આ ઉપરાંત રાસાયણિક ઉદ્યોગો, બ્લીચિંગ પાવડરના ઉદ્યોગો, કીટનાશક, સૂકી બેટરી અને ટાઇલ્સ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. ચામડાના ઉદ્યોગો, કાચ ઉદ્યોગ, દિવાસળી ઉદ્યોગ, ફોટોગ્રાફી, ચિનાઈ માટીના વાસણો બનાવવા અને રંગીન ઈંટો બનાવવામાં પણ મેંગેનીઝ ઉપયોગી છે. મેંગેનીઝના મિશ્રણથી પોલાદના પાટા અને સળિયાઓમાં સ્થિતિસ્થાપકતા અને મજબૂતાઈ આવે છે. ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા છે તે મેંગેનીઝના મુખ્ય ઉત્પાદક ગણાવી શકાય. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન અને ગુજરાતમાંથી પણ મેંગેનીઝ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ 41મો સવાલ, કોલસો કેવી રીતે બન્યો? તો જવાબ આવશે આજથી કરોડો વર્ષ પૂર્વે પૃથ્વીના વિશાળ દલદલીય પ્રદેશોમાં વૈવિધ્યસભર વનરાજી હતી. પૃથ્વીના પેટાળમાં થતી આંતરિક હિલચાલના કારણે આ વનસ્પતિઓ પૃથ્વીના પેટાળમાં દટાઈ ગઈ. પૃથ્વીની આંતરિક ગરમી એટલે કે ઉષ્મા અને દબાણના કારણે કાર્બન તત્વ ધરાવતા વૃક્ષો અને પ્રાણીઓનું મંદ દહન શરૂ થયું. તેમાંના કાર્બન તત્વનું કોલસામાં રૂપાંતરણ થયું. આ રીતે કોલસો બન્યો હતો. આશરે 25 કરોડ વર્ષ પહેલાનો સમય કાર્બોનિક ફેસરસના સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 42મો સમય, આજના સમયમાં ખનિજો રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ છે. શાથી? તો જવાબ આવશે આજના ઔદ્યોગિક યુગમાં ટાંકણીથી માંડીને કદાવર યંત્રો છે અને આ અવકાશયાનો ખનિજોમાંથી બનાવવામાં આવેલા છે. એ યંત્રો અને અવકાશયાનોના સંચાલન માટે પણ ખનિજોનો ઉપયોગ થાય છે. યંત્રો દ્વારા દેશમાં નાના મોટા ઉદ્યોગો ધમધમે છે. વિવિધ પ્રકારના ખૂબ જ મોટી સંખ્યાના ઉદ્યોગો દ્વારા થતું ઉત્પાદન દેશની જરૂરિયાતો પૂરી પાડે છે તેમજ નિકાસો દ્વારા કિંમતી વિદેશી હુંડિયામણ કમાઈ આપણને આપે છે. પરિણામે દેશનો ખૂબ જ આર્થિક વિકાસ થાય છે. તેથી જ આજના સમયમાં રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ ગણાય છે. ત્યારબાદ આગળ જોઈએ 43મો પ્રશ્ન કે આધુનિક યુગને ખનિજ યુગ કહે છે. શા માટે? તો જવાબ આવશે માનવીની લગભગ બધી પ્રવૃત્તિઓ સાથે ખનિજોમાંથી બનાવેલ સાધનો સંકળાયેલા છે. નાની ટાંકણીથી માંડીને વિશાળ કદના યંત્રો, વાહનો વગેરે જે ખનિજમાંથી બને છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્વ ઘણું વધી ગયું છે. આજના તમામ વિકસિત જે રાષ્ટ્રો છે એ ખનિજોના વૈવિધ્યસભર અને સમૃદ્ધિ તથા તેના ઉપયોગ માટે આધુનિક જ્ઞાન અને તકનીકી વિકાસના કારણે સમૃદ્ધ થયા છે. તેથી આધુનિક યુગને ખનિજ યુગ પણ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારી જે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા છે એના માટે ઉપયોગી એવું મટીરિયલ કે જે તમને ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી ગ્રામરની અંદર ખૂબ જ સારા એવા માર્ક્સ આપશે એવું ગુજરાતી વ્યાકરણનો કોર્સ અને અંગ્રેજી ગ્રામરનો જે કોર્સ છે તે અને આ સિવાય જે પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ છે તમને આપણો મોબાઈલ નંબર 7046222254 આ નંબર પરથી પ્રાપ્ત થશે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન 44, ઔદ્યોગિક પ્રદૂષણ વિશે માહિતી આપો. તો ઉદ્યોગોને લીધે મુખ્યત્વે 4 પ્રકારના ઔદ્યોગિક પ્રદૂષણો જોવા મળે છે. હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ. ઉદ્યોગો થકી નીકળતા ધુમાડામાં કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ જેવા અતિ હાનિકારક વાયુ હોય છે. તે હવાને પ્રદૂષિત કરે છે. હવાના જીવજંતુઓ, પદાર્થો અને સમગ્ર પર્યાવરણને નુકસાન કરે છે. ઔદ્યોગિક કચરાવાળું પાણી જળ પ્રદૂષણ ફેલાવે છે. આજે ઘણા કારખાના સરકારી નિયમોને અવગણીને દૂષિત થયેલા પાણીને નદીમાં વહાવી દે છે. તેથી એ નદીઓ અને બીજા જળ સ્ત્રોતોનું પાણી ખૂબ જ દૂષિત બન્યું છે. કેટલાક ઉદ્યોગમાં ખૂબ જ અવાજ થાય છે. પરિવહન સાધનો પણ અવાજ ઉત્પન્ન કરે છે. મોટા યંત્રો અને જૂના થઈ ગયેલા મશીનોના અવાજ, મોટા અને તીવ્ર અવાજ લોકો માટે અસહ્ય થઈ પડે છે. તેથી વધુ પડતા અવાજોને પ્રદૂષણ વધે છે. તેનાથી માનવીને બહેરાશ પણ આવી શકે છે. અતિશય ઘોંઘાટને કારણે માનવીની માનસિક તાણ પણ અનુભવે
છે. ત્યારબાદ જોઈએ આગળનો 45મો સવાલ કે ઉદ્યોગોનું મહત્વ શું છે સમજાવો. દરેક રાષ્ટ્રની પ્રગતિ ઉદ્યોગોના વિકાસ પર આધારિત છે. ઔદ્યોગિક વિકાસ વિના આર્થિક વિકાસ સધાઈ શકતો નથી અને ઔદ્યોગિક વિકાસથી દેશની અર્થવ્યવસ્થા ઘણી મજબૂત બને છે. દાખલા તરીકે યુએસએ, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા વગેરે દેશો ઔદ્યોગિક વિકાસ સાધીને સમૃદ્ધ અને વિકસિત બનેલા છે. જે દેશમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા તો ઓછો થયો છે તે દેશો કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી. એ દેશોએ પોતાના કુદરતી સંસાધનોને ઓછા મૂલ્યે વેચીને તે જ કાચા માલમાંથી બનેલી વસ્તુઓ મોંઘા ભાવે વિદેશો પાસેથી ખરીદવી પડે છે. પરિણામે તેઓ ઔદ્યોગિક વિકાસ સાધી શકતા નથી અને તેમનો આર્થિક વિકાસ રૂંધાઈ જાય છે. ત્યારબાદ આગળ જોઈએ કે દેશમાં ઉદ્યોગો સ્થાપવાની ઉત્પાદનમાં વધારો થાય છે અને લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે. ઉદ્યોગોમાં કામ કરતા લોકોનું તકનીકી જ્ઞાન વધે છે. તે સાથે તેમની ઉત્પાદન ક્ષમતા, આવક અને ખરીદ ક્ષમતામાં પણ વધારો થાય છે. આમ થવાથી રાષ્ટ્રને આર્થિક વિકાસ થાય છે અને ભારતમાં રાષ્ટ્રીય ઉત્પાદનના ઉદ્યોગોનો ફાળો લગભગ 20% જ ઉદ્યોગોનું મહત્વ દર્શાવે છે. ત્યારબાદ આગળ જોઈએ 46મો સવાલ ખાંડ અને ખાંડસરીના કારખાના ક્યાં સ્થપાયા છે? શા માટે? તો જવાબ આવશે ભારતમાં ખાંડ અને ખાંડસરી બનાવવાના કારખાના ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ગુજરાત વગેરે રાજ્યમાં સ્થપાયેલા છે. કારણ કે ખાંડ બનાવવા માટે શેરડી વજનમાં ભારે છે અને બગડી જવાનો ગુણ ધરાવે છે. કપાયા પછી તે સુકાવા લાગે છે અને તેમાં સાકરનું પ્રમાણ ઘટવા લાગે છે. આથી કપાયાના 24 કલાકમાં જ તેનું પિલાણ કરવું જરૂરી બને છે. આ કારણે ખાંડના કારખાના શેરડી ઉત્પાદક ક્ષેત્રોમાં જ સ્થાપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ 47મો સવાલ કે ભારતના રાસાયણિક ખાતરના ઉદ્યોગની માહિતી આપો. તો દેશનું સૌપ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું 1906માં તમિલનાડુમાં આવેલા રાનીપેટ ખાતે સ્થપાયું હતું. આ ઉદ્યોગનો વિકાસ ફર્ટિલાઇઝ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારના સિંદરી ખાતેથી થયો હતો. ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને કેરળમાં ખાતરના ઉદ્યોગ કેન્દ્રિત થયેલા છે. ગુજરાતમાં કલ્લોલ, કંડલા, હજીરા, ભરૂચ, વડોદરા વગેરે સ્થળોએ રાસાયણિક ખાતરના કારખાનાઓ આવેલા છે. ત્યારબાદ જોઈએ 48મા પ્રશ્ન કે પ્રકરણ નંબર 14નો કે ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓને કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવેલી છે? તો જવાબ આવશે બંધારણના આર્ટિકલ 17 મુજબ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવેલી છે. કોઈ પણ સ્વરૂપે અસ્પૃશ્યતાના અમલની મનાઈ ફરવામાં આવેલી છે. અસ્પૃશ્યતાના કારણે લદાવતી કોઈ પણ ગેરલાયકાત કાયદાની રૂએ સજાપાત્ર નોંધપાત્ર ગુનો બને છે. બંધારણના આર્ટિકલ 25 પ્રમાણે રાજ્યોને સામાજિક કલ્યાણ અને સુધારા માટે જાહેર ગણી શકાય નહીં તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગોને વિભાગ માટે ખુલ્લો મુક્તો કાયદો બનાવવા અને અથવા તો એ અંગેનો અમલ હોય તેવો કાયદો ચાલુ રાખવાનો અધિકાર મળે છે. તેમાં હિન્દુઓનો ઉલ્લેખ શીખ, જૈન અને બૌદ્ધ ધર્મ પાળનારાઓ તેમજ હિન્દુ ધાર્મિક સંસ્થાના ઉલ્લેખો શીખ્યા જૈન અથવા બૌદ્ધ ધાર્મિક સંસ્થાઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ જોઈએ આગળ 49મો પ્રશ્ન કે બંધારણમાં ફક્ત અનુસૂચિત જનજાતિ માટે કોઈ ખાસ જોગવાઈ કરવામાં આવી છે? તો કે જવાબ આવશે બંધારણનો આર્ટિકલ 19(5) રાજ્યપાલોને નીચેની સત્તાઓ આપે છે. પેલું, અનુસૂચિત જનજાતિઓના હિતમાં બધા નાગરિકોના ગમે તે પ્રદેશમાં આવન-જા કરવા, વસવાટ કરવા, મિલકત સંપાદન કરવા અથવા તો કોઈ પણ વેપાર કે ધંધો કરવાના સામાન્ય હકો પર નિયંત્રણ મૂકવાની સત્તા આપે છે. આ સત્તાની રૂએ રાજ્યપાલો અનુસૂચિત જનજાતિઓના વિસ્તારમાં જમીનની ફેરબદલી, નાણાંની ધીરધાર તેમજ અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિઓ થતા શોષણને અટકાવવા અને શોષણ સામે રક્ષણ કરવા ખાસ પ્રકારના કાયદાઓ બનાવી શકે છે. 50મો સવાલ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ કોને કહેવામાં આવે છે? તો જવાબ આવશે કે બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણે અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જાતિઓ અને બંધારણની કલમ 342માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓને
અનુસૂચિત જનજાતિઓ કહેવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન 51મો કે બળવાખોરી અને આતંકવાદ વચ્ચેના તફાવતો જણાવો. તો જવાબ આવશે બળવાખોરી. તો બળવાખોરી છે તે રાષ્ટ્રની સમસ્યા છે. તે પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક ફલક પર વિસ્તરાયેલી હોય છે. તે સ્થાનિક લોકોના સહકારથી ચાલતી હોય છે. બળવાખોરીમાં પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોનો વિકાસ અટકી જાય છે. જ્યારે આતંકવાદ છે તે વૈશ્વિક સમસ્યા છે. તે પોતાના અથવા તો અન્ય દેશની વિરુદ્ધ હોય છે. આંતરરાષ્ટ્રીય ફલક ધરાવે છે. તે સ્થાનિક લોકોનો સહકાર મળે પણ ન પણ મળી શકે અને આતંકવાદ પ્રભાવિત રાષ્ટ્રોનો વિકાસ અટકી જાય છે. ત્યારબાદ 52મો પ્રશ્ન કે સાંપ્રદાયિકતા દૂર કરવા માટે શું શું કરવું જોઈએ. તો સાંપ્રદાયિક તત્વો સામે સૌ નાગરિકોએ અને સરકારને સખ્તાઈથી કામ લેવું. કોઈ પણ સંજોગોમાં તેમની સામે ઝૂકવું જોઈએ નહીં. તેમજ સમાધાન કરવું જોઈએ નહીં. શિક્ષણ દ્વારા સાંપ્રદાયિક અસરકારક રીતે નાબૂદ કરી શકાય છે. તેથી અભ્યાસક્રમોમાં બધા ધર્મોના સારા તત્વો દાખલ કરવા જોઈએ. તદુપરાંત શાળાઓમાં સર્વ ધર્મની પ્રાર્થનાઓ તેમજ સામાજિક અને ધાર્મિક તહેવારોની ઉજવણી કરવી જોઈએ. જેથી વિદ્યાર્થીઓમાં સર્વ ધર્મ સમભાવનો દ્રષ્ટિકોણ વિકસી શકે છે. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચે સાંપ્રદાયિક વિચારસરણી પર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી નહીં. ચૂંટણીઓ માટે ખાસ આચાર સંહિતા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરવો અને કરાવવો જોઈએ. ત્યારબાદ રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મ જેવા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો લોકમત ઘડનારા શ્રેષ્ઠ વિજાણુ માધ્યમો છે. રેડિયો અને ટેલિવિઝન પોતાના કાર્યક્રમો દ્વારા તેમજ સિનેમા પર ફિલ્મોએ સમાજમાં સર્વધર્મ સમભાવ અને સહિષ્ણુતાની ભાવનાનો પ્રચાર કરવો જોઈએ. રેડિયો, ટેલિવિઝન રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. સક્ષમ, સબળ અને નિષ્પક્ષ યુવાનોએ સાંપ્રદાયિક હિંસાને નાબૂદ કરવા કમર કસવી જોઈએ. યુવાનોમાંથી સાંપ્રદાયિક ભાવનાની નાબૂદી થાય અને તેમના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલે એવો શૈક્ષણિક સામાજિક પ્રયત્ન કરવા જોઈએ. સમાજના બુદ્ધિજીવો, રાજકીય નેતાઓ, ધર્મ કે સંપ્રદાયના જે વડાઓ હોય વગેરે સાથે મળીને સાંપ્રદાયિકતાને અંકુશિત અને નિર્મૂળ કરવા સઘન પ્રયત્ન કરવા જોઈએ. ધર્મ, જાતિ, ભાષા અને પ્રદેશ ઉપર રાષ્ટ્રહિતો અને રાષ્ટ્ર ગૌરવ છે એવી જ સમજ લોકોમાં કેળવાવી જોઈએ. ત્યારબાદ 53મો સવાલ, આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે, સમજાવો. તો કે આતંકવાદ માનવ સમાજ માટે એક જટિલ, વિકટ અને પડકારરૂપ પ્રશ્ન છે. વિશ્વના કેટલાક દેશો દ્વારા ફેલાવવામાં આવતો આતંકવાદ આજે એક વૈશ્વિક સમસ્યા બન્યો છે. તે માનવ અધિકારોનો હાસ કરે છે. તે થોડાક લોકો દ્વારા સંગઠિત આયોજનો અને ઇરાદાપૂર્વક કરવામાં આવતું અનૈતિક તથા ભયજનક હિંસાત્મક કૃત્યો છે. આતંકવાદી પ્રવૃત્તિઓ દ્વારા જે તે પ્રદેશમાં વિનાશ, ભય, અશાંતિ અને અરાજકતા ફેલાવે છે અને આતંકવાદનો કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે સંબંધ હોતો નથી. છતાં આતંકવાદીઓ આતંકવાદને ધર્મ સાથે જોડીને કાયરતાપૂર્વક ઘાતકી કૃત્યો કરે છે. તે કોઈ પણ રાષ્ટ્રના વિકાસને અવરોધનું પરિબળ છે. આતંકવાદી હિંસક પ્રવૃત્તિઓના પ્રકૃતિના સિદ્ધાંતો, જીવો અને જીવવાદોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે અને આતંકવાદ ફેલાવવા, આતંકવાદીઓ આત્મઘાતી હુમલા કરવા, બોમ્બ ફેંકવા, ઘાતક શસ્ત્રો સંતાડવા અને તેનો ઉપયોગ કરવો, વિમાનો હાઈજેક કરવા, વ્યક્તિઓનું અપહરણ કરવું તેમજ વ્યક્તિઓને મારી નાખવી અને માદક દ્રવ્યોની હેરફેર કરવી અને નાણાં પડાવવા આવી બધી હિંસાત્મક પ્રવૃત્તિઓ આતંકવાદ દ્વારા થતી હોય છે. ત્યારબાદ 54મો પ્રશ્ન, આતંકવાદ એટલે શું? કઈ કઈ પ્રવૃત્તિઓ દ્વારા આતંક ફેલાય છે? તો કે જે લોકો પોતાના રાજકીય કે ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે શસ્ત્ર વડે ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવી લોકોમાં ભય, ત્રાસ, હિંસા અને અસલામતી કે અજરાગતા ફેલાવે છે તેઓ આતંકવાદીઓ કહેવાય છે. અને તેમણે ઊભું કરેલું જે વાતાવરણ હોય છે તેને આતંકવાદ કહેવાય છે. આતંકવાદ ફેલાવવા આતંકવાદીઓ નીચેની પ્રવૃત્તિઓ કરે છે. કઈ કઈ? તો કે આત્મઘાતી હુમલા કરવા, માનવી પર બોમ્બનો હુમલો કરવો, બોમ્બ ફેંકવા, રોકેટો છોડવા, સુરંગો બિછાવવી, ઘાતક શસ્ત્રો સંતાડવા અને તેમનો ઉપયોગ કરવા, આવી બધી આતંકવાદી પ્રવૃત્તિઓ કરતા હોય છે. પછી ત્યારબાદ વિમાનો હાઈજેક કરવા,
વ્યક્તિઓનું અપહરણ કરવું અને વ્યક્તિઓને અમાનુષ રીતે મારી નાખવા અને ધાર્મિક સ્થાનો પર હુમલા કરવા, બસ કે રેલગાડીમાં બોમ્બ મૂકવા, આવી બધી પ્રવૃત્તિઓ આતંકવાદો કરે છે. 55 આસામમાં કયા બળવાખોરી સંગઠનો છે? તો જવાબ આવશે કે ઉલ્કા એટલે કે યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ. ત્યારબાદ UMF યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ, UNDFB નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ, પછી BLTF બોડોલેન્ડ લિબરેશન ટાઇગર ફોર્સ. બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરીથી મળવાના છીએ. ત્યાં સુધી આપ દરેક વિદ્યાર્થી મિત્રો આપણું જે આ 2 માર્ક્સના ગુણનો પ્રશ્નનો જે વિડીયો છે તેને જોઈ લેજો. આવા જ એક 3 ગુણના પ્રશ્નોના વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.